આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માણસા ખાતે આવેલી સાયન્સ કોલેજના પ્રાંગણમાં ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી યોગાસનો કર્યા હતા અને યોગના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌએ એકસાથે યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત સમાજના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને આત્માને જોડતી પ્રાચીન ભારતીય પરંપરા છે. આજના વ્યસ્ત જીવનમાં યોગ તણાવમુક્ત અને સ્વસ્થ રહેવાનું શ્રેષ્ઠ માર્ગ છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યભરના શહેરો અને ગામડાઓમાં પણ વિવિધ યોગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. આજે મોટાભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ગંભીર રોગો વધતા જાય છે. આવા સમયે યોગ એ સ્વાસ્થ્ય જીવનનો સરળ અને સચોટ માર્ગ છે.